રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હા તો ભાઈ અમારા ઘેર નવું મહેમાન આવ્યું તું. તમને ખબર છે કે આપણી ગૌરીબેન વિવોણ હતો બરાબર. તો એના પછી તમને મેં માણસ મતલબ સોરી માણસ ના કહેવાય, એનું ઢોર એનું મુલાકાત કરાવી નહીં મેં તમને. તો એનું નામકરણ અમે તે દિવસે જ કરી દીધું હતું જાણે એ પેદા થયું ને તાણે તમે નામકરણ કરી દીધું હતું. તો આજે હું તમને બતાવું એને અને એના નામને. પેલા તો એનું બતાવીએ. આ રહ્યું તું હે ગાડુ એ સમજ કર. હા તો હવે એનું નામ મારા ભાઈને પાડ્યું તું. સમ કઈરા ધોરા ધોરા થોડા ઉપર ડાઘા શેકણી કલર ના બરોબર. તો એટલા માટે એવાનું નામ અમે પાડ્યું તું. શ્રાવણ મહિનો ચાલુ છે તો એટલા માટે એનું નામ અમે પાડ્યું તું નંદુ બરોબર. નંદી નામ પાડ્યું છે ભાઈ અમે એનું. કેવું મસ્ત નામ છે, શિવજી નો મસ્ત તહેવાર ચાલુ છે ને એમાં આર્યા જન્મ્યા છે એટલે એવાનું નામ પડ્યું છે નંદુ. લોક જેવું કરે છે કોની જોજો આવું કરે. અમે ખેતરમાં વાવણી કરવા જઈએ છીએ ભાઈ. ભાઈ એરંડા જુઓ ઓનું દવા વાળા કર્યા છે એટલે પેલું ઉધે ના આવે ને એના માટે. તો ચલો લ્યો ચાલુ કરો. આવી રીતે જો મમ્મી ને સોપું સોપું વાવણી અમારી. જો ભાઈ આમ તો છે ને ખાડા કરવાના ના હોય પણ અમે અલગ રીતે ખેતી કરીએ છીએ એટલે અમારે ખાડા કરવા પડી છે. હું દાંતેરાથી ખાડા કરતી હતી પણ કવાતો નહીં. ખાડા કરીને એરંડા સોંપીએ છીએ. શમ કે જમી કાઠી થઈ જઈશ એટલા માટે ધોવા પી જાય. આ જુઓ એ હોય દંતારી ને પેલું એર્યું લીધું હ એટલે ધાર્યું લીધું છે ખાડા કરવા. મને દાંતેરું પકડાયું છે. અમને તો ઉભરા ને કીધું અમે તો બે જણીઓ બે આવી જાય. વરસાદ આવવા માંડ્યો ભાઈ. તાને સમ કરીને સોંપવાના તમને બતાવું ભાઈ. આઈ રહ્યા આપણા એરંડા મૂકી દીધા છે મેં હોય તમને બતાવવા માટે. પછી આ દેખાય આમ કઈ નથી દેવાનું પછી આમ ઢોકી દેવાનું. આ પરસેવો છે ભાઈ જુઓ મોઢામાં પૈસા જ મારો પરસેવો. મરસિયા જવાશે ભાઈ. એ બહુ તાપ છે મરસિયા જવાશે. અને માગા ટુરુલા આપેલ બાજુ. હા પિતાજી આવું છે હમણાં વરસવા માટે. હા ખાતા નહીં. આખો દારો ગરમી થશે અને 5 વાગે આવશે વરઘોડો લઈને. મેં તો થાકી જાય. ભગવાને કોમ છે મારા નસીબમાં જ લખ્યું છે. ગપડો માતાજી જીભ બાંધશે ઘણો સપનો પૂરો કરવાનો છે. તાણું હડો મશીનમાં નાખી દઈએ. લુગડો કોઈ ધોતું નહીં. હું ભાઈ લુગડો મશીનમાં નાખું છું અને જઉં છું હવે સીધી નાવા. અને આવજો ભાઈ અને તમારું ધ્યાન રાખજો. દેશી ભાષા બરોબર છે મારા માટે. તો આ શુદ્ધ ગુજરાતી આપણને ફાવતું નહીં એટલા માટે આવજો.